નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ. બરાબર. આ જે ચેપ્ટર નંબર 8 છે એમાં આપણે પ્રમેયની સાબિતી જોવાની છે. બરાબર. ઘણી બધી વ્યાખ્યાઓ જોવાની છે જે તમારે ચેપ્ટરની આ ચતુષ્કોણની જે વ્યાખ્યાઓ છે તેનો ઉપયોગ આપણે ધોરણ 10માં કરવાનો છે. બરાબર. એટલે ધ્યાન આપવાની જરૂર છે. બધા પ્રમેય અહીં તમને સિલેબસમાં કટ કરી આપેલા છે. બરાબર. સ્વાધ્યાય 8.1માં ખાલી પ્રશ્ન નંબર 1 છે, બાકીના કાઢી નાખ્યા છે. ઉદાહરણ બધા નીકળી ગયા છે. બરાબર. કાલે આપણને પ્રમેય 8.1ની સાબિતી સાથે કીધેલું છે અને જેટલા બીજા બધા પ્રમેય છે તેની ખાલી પ્રતિજ્ઞાની સમજ લેવાની છે આપણે. બરાબર. અને મધ્યબિંદુ પ્રમેય, બસ આટલી વસ્તુ શીખવાની છે. તો આમાં તમારે ધ્યાન આપવું પડશે. બરાબર. તો આપણે જોઈએ ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો બધી આકૃતિ દોરી છે મેં. આ સમરેખ બિંદુઓ છે. બરાબર. સમરેખ બિંદુઓનો એક રેખાખંડ બનશે. અસમરેખ બિંદુઓનું 3 સમતલ પરના 3 બિંદુઓને જોડતો એક આકાર મળશે. બરાબર. એ જ રીતના બધા બિંદુઓ, આ બધા અસમરેખ બિંદુઓ છે, આ સમરેખ બિંદુઓ છે. તમને ખબર જ છે, એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય અને એક જ રેખા પર ન આવેલા હોય તેને અસમરેખ બિંદુઓ કહેવાય. બરાબર. તમે જે વ્યાખ્યા શીખી ગયા છે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓની. બરાબર. તો મેં વાત કરી છે ચતુષ્કોણની. તો ચતુષ્કોણ કોને જે બધા જ બિંદુઓ સમરેખ હોય તો આપણને એક રેખાખંડ મળશે. ખબર જ છે રેખાખંડ મળશે. બરાબર. હવે વાત કરું ચતુષ્કોણની. તો ચતુષ્કોણ કોને કહેવાય? તો ત્રીજી અને ચોથી આકૃતિ જે છે એનો આકાર થોડોક ચતુષ્કોણ જેવો દેખાય છે. બરાબર. તો આ તમે શીખા નથી એટલે તમને આઈડિયા નહીં આવશે. જો બરાબર, તો તમારે ધ્યાન આપવાનું છે. વ્યાખ્યા બી પૂછાશે, વ્યાખ્યાને તમારે આકૃતિ સાથે સમજાવવાની રહેશે. બરાબર. ક્વેશ્ચનમાં એવું પણ આવી શકે કે તમે ચતુષ્કોણની વ્યાખ્યા આપો અને તેની સમજૂતી આકૃતિ સહ વર્ણવો. બરાબર. તો એના માટે ખૂણા, બાજુ, શિરોબિંદુ બધું આવશે. બરાબર. તો આપણે જોઈએ ચતુષ્કોણ કોને કહેવાય. તો ચતુષ્કોણ કોને કહેવાય? તો 4 સમતલ એટલે એક જ સમતલમાં આવેલા બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય. એક જ 4 સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો આવા 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી જે બંધ આકૃતિ છે તેને ચતુષ્કોણ કહે છે. બરાબર. શું કીધું છે? 3 સમરેખ બિંદુઓ સમરેખ ન હોય તેવા બિંદુઓ આ લઈ લઉં તો આ જે છે તે સમરેખ બિંદુઓ નહીં કહેવાય અને એના દ્વારા જે આકૃતિ રચાય આપણી આ તે બંધ આકૃતિ જે ચતુષ્કોણ કહેવાશે. બરાબર. મેં અહીં બી દર્શાવી છે. એક આ રીતે બી દર્શાવી શકાય. તમે તમારી રીતે દર્શાવી શકો. બંધ આકૃતિ દર્શાવવાની છે એ. બરાબર. આનું નામ નિર્દેશન તમે તમારી રીતે કરી શકો. PQRS XYZW. બરાબર. DEFG. બરાબર. તો આ રીતે આ ચતુષ્કોણ થયો. ચતુષ્કોણ કોને કહેવાય? તો 4 સમતલીય એટલે કે એક જ સમતલમાં આવેલા બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તેવા 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિ જેને ચતુષ્કોણ કહે છે. બરાબર. તો ચતુષ્કોણ 2 પ્રકારના હોય છે. કેટલા હોય છે? ચતુષ્કોણ 2 પ્રકારે હોય છે. એક તો કોન્વેક્સ એટલે કે બહિર્મુખ અને બીજો અંતર્મુખ કોન્વેક્સ ને કોન્વર્સ. બરાબર. અંતર્મુખ. બરાબર. આ 2 ચતુષ્કોણ બનશે. બરાબર. તો એમાં કેવી રીતે કહેવાશે કે અંતઃ અને બહિર્મુખ છે અને અંતઃમુખ છે. બરાબર. આ જે આકૃતિ છે તે આખી ખુલ્લી દેખાય છે બહારથી વ્યવસ્થિત. બરાબર. આ અંદરની તરફ જાય છે થોડી. બરાબર. તો આ જે આકૃતિ છે તે અંતર્મુખ પ્રકારની છે અને આ બહિર્મુખ પ્રકારની છે. અહીં મેં ABCD જે દર્શાવ્યું છે તે બહિર્મુખ
આકૃતિ છે અને આ પ્રકારની જે આકૃતિ છે તે અંતઃમૂર્ખ પ્રકારની છે. મૂર્ખ, અંતઃમુખ, બહિર્મુખ અને અંતઃમુખ પ્રકારની આકૃતિ વર્ણવો એમ કે તો તમારે આ વર્ણવવાની રહે. બરાબર. આપણે વાત કરવાની છે બહિર્મુખ ચતુષ્કોણ નો જ અભ્યાસ કરવાનો છે. બરાબર. આવી આકૃતિનો અભ્યાસ કરવાનો નથી. આપણે કઈ આકૃતિનો? આ આકૃતિનો અભ્યાસ કરવાનો છે. આ જે આકૃતિ છે એવી આકૃતિનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. તો હું લઈ લઉં એબીસીડી ચતુષ્કોણ. ધારો કે મેં એક આ ચતુષ્કોણ છે એ બી સી ડી, એના વિકર્ણને મેં જોડી દઉં. એના વિકર્ણને મેં જોડી દઉં. બરાબર. વિકર્ણને જોડવાથી મને ઘણી બધી બાજુઓ મળશે. બરાબર. તો હું કહી શકું ચતુષ્કોણ એ બી સી ડીમાં એ બી, બી સી, સી ડી અને ડી બાજુઓ છે. શું છે? તો બાજુઓ છે. આ પહેલો પોઈન્ટ. પછી ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી એ શું છે? ખૂણાઓ છે. અને ખાલી એ, બી, સી અને ડી એ શું છે? તો શિરોબિંદુ છે. બરાબર. ખબર પડી? જો ચતુષ્કોણ એબીસીડી આપેલો છે તેમાં એ બી, બી સી, સી ડી અને ડી એ બાજુ થવાની. બરાબર. ખૂણો એ બી સી ડી એ ખૂણાઓ થવાના. અને બિંદુની વાત કરીએ તો ધારો કે આપણે આ બિંદુ 4 બિંદુને જોડ્યા છે તો આ 4 બિંદુ જે છે એ શું છે? તો શિરોબિંદુ છે. કોના? તો ચતુષ્કોણના શિરોબિંદુઓ કહેવાશે. બરાબર. ચતુષ્કોણના શિરોબિંદુઓ કહેવાશે. અને આ જે ચતુષ્કોણમાં એસી અને બીડી ની વાત કરીએ તો વિકર્ણ મળશે. બરાબર. શું કહેવાય છે? ચતુષ્કોણ એબીસીડી માં સામ સામેના શિરોબિંદુઓને જોડવાથી આપણને વિકર્ણ મળશે. બરાબર. તો એસી અને બીડી એ વિકર્ણ છે. બરાબર. ચતુષ્કોણ એબીસીડી માં એસી અને બીડી એ વિકર્ણ છે. એટલે કે આ અને આ શું છે? તો વિકર્ણ છે. બરાબર. આ એ બી સી ડી બાજુઓ છે. બરાબર. એ બી, બીડી અને એસી વિકર્ણ છે. ખૂણાની વાત કરીએ તો ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી એ ચતુષ્કોણના ખૂણાઓ થશે. અને ખાલી એ, બી, સી અને ડી એ ચતુષ્કોણના શિરોબિંદુઓ થશે. એટલે ચતુષ્કોણના મુખ્ય કેટલા અંગો છે? તો ચતુષ્કોણના અંગો કયા કયા છે? તો 4 બાજુ, 2 વિકર્ણ, 4 ખૂણા અને 4 શિરોબિંદુઓ. બરાબર. ખાસ કરીને કેટલી બાજુઓ હોય છે એવું પૂછે છે? 4 ખૂણા અને 4 બાજુ અને 2 વિકર્ણ. બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાની. બરાબર. તો જોઈ લે ફરીથી ચતુષ્કોણ કોને કહેવાય? તો સમતલ એક જ 4 સમતલ્ય એટલે કે એક જ સમતલમાં આવેલા બિંદુઓ પૈકી કોઈ પણ 3 સમરેખ બિંદુઓ ન હોય તો તેવા 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી જે બંધ આકૃતિ હશે તેને શું કહેવાશે? ચતુષ્કોણ કહેવાશે. મેં આકૃતિ દર્શાવી છે. ચતુષ્કોણના 2 પ્રકાર છે, અંતઃમુખ અને બહિર્મુખ. અંતઃમુખ અને બહિર્મુખમાં આકૃતિ દર્શાવી છે. આ અંતઃમુખ એટલે કે અંદરની સાઈડ ચતુષ્કોણ થોડોક એ રીતે હશે. આપણે ખાલી બહિર્મુખ ચતુષ્કોણની વાત કરવાની છે. બરાબર. જે આકૃતિમાં દર્શાવી છે તે તમને ખબર છે. બરાબર. આઈડિયા જે આકૃતિ છે તે બહિર્મુખ પ્રકારની આકૃતિ છે. બરાબર. તો ચતુષ્કોણ એબીસીડીમાં અંગોની વાત કરીએ, બાજુની વાત કરીએ, ખૂણાની વાત કરીએ તો ચતુષ્કોણ એબીસીડીમાં એ બી, બી સી, સી ડી અને ડી એ બી, બી સી, સી ડી અને ડી એ બાજુ થવાની. ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી એ શું થવાના? ખૂણાઓ થવાના. એ બી સી ડી એ શું થવાના? શિરોબિંદુઓ થવાના. અને વિકર્ણ જે મળ્યો તમને સામ સામેની શિરોબિંદુને જોડવાથી જે
રેખાખંડ મળે છે તમને એને વિકર્ણ કહેવાશે. કોના? તો ચતુષ્કોણના. બરાબર. તો ચતુષ્કોણના અંગો કયા? 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણો હોય છે. બરાબર. નેક્સ્ટ જોઈએ ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. શું કહે છે સરવાળાનો ગુણધર્મ? તો કહે છે કે ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો 360 અંશ છે. બરાબર. ધારી લઉં કે મારી પાસે PQRS માં, ધારો કે ચતુષ્કોણ PQRS માં શું છે? તો ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R વત્તા ખૂણો S ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો 360 છે. આ ક્યાંથી આવ્યા એની વાત કરું તો મારી પાસે મેં એક ચતુષ્કોણ લઈ લઉં. મારી પાસે આ ચતુષ્કોણ છે. મેં નામ નિર્દેશન કહી દઉં P, Q, R અને S. બરાબર. આ જે ચતુષ્કોણ છે એમાં કોઈ પણ એક વિકર્ણ દોરું. વિકર્ણ દોરું તો આ મળશે. બરાબર. એના દ્વારા 2 ત્રિકોણ મળશે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 360 થશે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 થશે. એવા કેટલા ત્રિકોણ છે? 2 ત્રિકોણ છે એટલે ગુણ્યા 2 અથવા તો 180 વત્તા 180 થશે. 2 ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ જોઈએ તો આ 360 થશે. એટલે ક્યાંથી આવ્યું તે તમારે વિચારવાનું. કેવી રીતે આવ્યું? તો PRS અને PQR માં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 થશે. તો 180 + 180 એટલે 360 થશે સરવાળો. અથવા તો 2 ગુણ્યા બંને ત્રિકોણ સરખા થવાના વિકર્ણ હંમેશા ત્રિકોણ, ચોરસ, લંબચોરસ બંનેના સરખા ભાગ કરશે. બરાબર. ધેરફોર આ ત્રિકોણનું ના ખૂણાઓના માપનો સરવાળો અને આ ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે? સરખો થશે. એટલે 2 ગુણ્યા 1 ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લે. બરાબર. ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો લઈ લે. ખૂણાઓના માપનો સરવાળો લઈ લઈએ. બરાબર. તો એને આધારે આપણે કહી શકીએ તો આ 360 આવશે. બરાબર. ખબર પડી ગઈ. હવે જોઈએ ચતુષ્કોણના પ્રકાર. ચતુષ્કોણના પ્રકાર. ચતુષ્કોણના પ્રકારની વાત કરું તો ફર્સ્ટ છે આપણી પાસે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાન હોય. બરાબર. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. બરાબર. આકૃતિ દોરું તો 2 સમાંતર એક જોડ સમાંતર હોય તો હું આ આકૃતિ દર્શાવી શકું. આ જે આકૃતિ છે એમાં ABCD આપણને સરળતા ખાતર મેં ABCD તમે XYZW લઈ શકો, PQRSDEF GB લઈ શકો. બરાબર. તમને જે યોગ્ય લાગે તે તમે ચતુષ્કોણ લઈ શકો છો. નામ નિર્દેશન તમે તમારી રીતે પણ કરી શકો છો. બરાબર. PQRS લીધું તમે ABCD લઈને બી કરી શકો. બરાબર. તો સમલંબ ચતુષ્કોણમાં શું કીધું છે? સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય એટલે આ બાજુ સમાંતર થવાની. હવે આની વાત કરીએ તો આ સમાંતર થશે નહીં. બરાબર. આકૃતિમાં દર્શાવ્યું છે તેના આધારે તમે કહી શકો કે આ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાશે. બરાબર. તો ABCD દર્શાવી છે આકૃતિ મેં તમને. બરાબર. શું કહેવાય? એક જોડ સમાંતર એટલે AB સમાંતર CD છે. બરાબર. પરંતુ AD સમાંતર BC નથી એવું કહી શકીએ આપણે. બરાબર. બીજો પ્રકાર જોઈએ તો એ છે શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણનો જે ચતુષ્કોણની
સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. બરાબર. શું કહે છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુ, આલે સામસામેની બાજુ લઈ લો, જો એ સમાંતર હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. બરાબર, ચતુષ્કોણ કહેવાય છે. બરાબર. ચતુષ્કોણને સંકેતમાં આપણે આ રીતે દર્શાવી શકીએ. બરાબર, નાનો ચોરસ કરીને ચતુષ્કોણ દર્શાવી શકીએ. એને ચતુષ્કોણ એ બી સી ડી બી લખી શકાશે. બરાબર, આ શોર્ટમાં લખવાનું ફોર્મ છે. બરાબર, એ આપણે શીખીશું આગળ. બરાબર, ખબર પડી આટલું? શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો કોને કહેવાય? ચતુષ્કોણની. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ બાજુ ને આ બાજુ સમાંતર, આ બાજુ ને આ બાજુ સામસામેની બાજુ, એટલે સામસામેનું જોવાનું છે, પાસેનું જોવાનું નથી. જો આ અને આ બે પાસેની બાજુ થશે. બરાબર, આ સામસામેની બાજુ કેવાશે? આ નામ નિર્દેશન કહે તો પી ક્યુ આર એસ માં મેં કહી શકું પી ક્યુ સમાંતર એસ આર અને એસપી સમાંતર ક્યુ આર. બરાબર, આ જે સમાંતર છે એટલે એને કહેવાશે સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. હવે વાત કરીએ લંબચોરસ. લંબચોરસ કોને કહેવાય? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તેને લંબચોરસ કહે છે. બરાબર, લંબચોરસ કોને કહેવાય? તો જે ચતુષ્કોણ આપેલો એનો એક ખૂણો કાટખૂણો હોય, એટલે કે બધા જ કાટખૂણા થઈ જવાના સમાંતર બાજુમાં. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. આ બંને સામસામેની બાજુઓ કેવી છે? તો સમાંતર છે. આ એ બી સી ડી લઈ લઉં તો એ બી સી ડીમાં એ બી સમાંતર બી સી ડી અને એડી સમાંતર સી બી સી તો થવાના જ, પણ સાથે સાથે શું કહે છે? ખૂણો કેવો હોવો જોઈએ? એક કાટખૂણો હોય તો બધા જ કાટખૂણા બની જશે. બરાબર, તો શું કહેવાય છે? જે સમાંતર ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તો તેને લંબચોરસ કહે છે. આગળ વાત કરું તો સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર, બધી બાજુઓ સરખી હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર, સમબાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર, હું કહી દઉં તો આ રીતે મેં એક આકૃતિ દોરું. આ જે આકૃતિ છે તે સમબાજુ ચતુષ્કોણ કહેવાશે. બધી બાજુઓના માપ સરખા છે, ચતુષ્કોણ જ છે, પણ તે અલગ પ્રકારનો છે. બરાબર, થોડો ક્રોસ થયેલો છે. બરાબર, પણ બાજુઓ બધી સરખી છે નહીં, એટલે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાશે. બરાબર, હવે વાત કરીએ સમબાજુ ચતુષ્કોણ થઈ ગયું. હવે વાત કરીએ કોની? તો ચોરસ કોને કહેવાય? બરાબર, ચોરસની વાત કરું. પાંચમી આકૃતિ છે ચોરસ. બરાબર, ચોરસ કોને કહેવાય? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય અને બધી જ બાજુઓ સમાન હોય તેને ચોરસ કહે છે. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે, તેનો એક ખૂણો કાટખૂણો હોય અને બધી બાજુ સમાન હોય તેની વાત કરીએ તો મારી પાસે આકૃતિ આ રીતની બનશે. મારી આ બધી બાજુ સરખી થવાની, સરખી થઈ.
અને એક ખૂણો કાટખૂણો એટલે કોઈ પણ એક કાટખૂણો એટલે કે બધા જ ખૂણા બી કાટખૂણો થઈ જશે, બરાબર. તમે એવી બી કહી શકો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણા કાટખૂણા અને બધી જ બાજુઓ સમાન હોય તો તે ચોરસ કહેવાશે. અને લંબચોરસની વાત કરીએ તો જે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણા કાટખૂણા હોય તેને લંબચોરસ કહેવાશે, બરાબર. આવી રીતે બી કહી શકો. અને સામસામેની બાજુ બી સરખી હોવી જોઈએ, બરાબર. ચોરસની વાત કરીએ તો જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય અને બધી જ બાજુઓ સમાન હોય, બરાબર. અથવા તો બધા જ ખૂણા કાટખૂણા અને બધી જ બાજુઓ સમાન હોય તો તેને શું કહેવાશે? તો ચોરસ કહેવાશે, બરાબર. આગળ જોઈએ નેક્સ્ટ તો શું કહે છે? પતંગાકાર ચતુષ્કોણ. બરાબર. પતંગાકાર ચતુષ્કોણ, બરાબર. આકૃતિ પૂછાય છે, બરાબર. પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય અથવા તો આ જે આપેલું હશે ને વિધાન એને શું કહેવાશે એવું કીધેલું હશે. જો ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બંને જોડ સમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે, બરાબર. પાસેની બાજુઓની વાત કરીએ તો પાસેની બાજુઓ એટલે કઈ આવશે? આ આવશે પાસેની. મેં દોરું છું થોડીક અલગ ટાઈપમાં, બરાબર. નામ આપી દઉં A B C ને D. તો પાસેની બાજુ એટલે આ બાજુ ને આ બાજુ, આ બાજુ ને આ બાજુ, બરાબર. પાસેની બાજુ આ માપ વધારે છે, આ ઓછું છે, આ માપ તેટલું જ આ માપ છે, આ માપ તેટલું જ આ માપ છે, બરાબર. તો એને શું કહેવાશે? પતંગાકાર ચતુષ્કોણ કહેવાશે. એટલે ચતુષ્કોણની પાસેની બાજુઓની બંને જોડ સમાન હોય, આ સમાન અને આ સમાન હોય તો તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. ખબર પડી? આટલા જેટલા આપણે અત્યાર સુધીમાં જોયું છે. ચતુષ્કોણ જોયો છે. ચતુષ્કોણ કોને કહેવાય? પછી ચતુષ્કોણના ખૂણાઓના માપનો સરવાળાના ગુણધર્મો જોયા. પછી ચતુષ્કોણના પ્રકાર જોયા. ચતુષ્કોણના પ્રકાર કયા કયા છે? તો સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ, પતંગાકાર, બરાબર. તો એમાં જોયું સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાશે. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાશે? તો ચતુષ્કોણના સામસામેની બંને જોડ સમાંતર હોય, બરાબર. તો એને કહેવાશે સમાંતર બાજુ ચતુષ્કોણ. લંબચોરસ કોને કહેવાશે? જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના બધા ખૂણા કાટખૂણા હશે તો એને શું કહેવાશે? લંબચોરસ કહેવાશે. સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ તો શું કહેવાશે? સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હશે તો તેને શું કહેવાશે? સમબાજુ ચતુષ્કોણ કહેવાશે. ચોરસની વાત કરીએ તો ચોરસમાં બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ કાટખૂણા હોય અને બધી બાજુઓ સમાન હોય તો તેને ચોરસ કહેવાશે. ને છેલ્લો પોઈન્ટ આપણો કયો? પતંગાકાર ચતુષ્કોણ. તો પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાશે? તો જો ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બંને જોડ સમાન હશે તો એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાશે, બરાબર. આ રીતનો પતંગાકાર ચતુષ્કોણ છે, બરાબર. હવે આપણે જોવાનું છે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. આ જે ગુણધર્મો છે પ્રમેયને આધારે છે અને એ વિધાન તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર. તમને ખાલી એક જ પ્રમેય સાબિત કરવા કીધેલો છે, પ્રમેય 8.1, બરાબર. તો આપણું ઇન્ટ્રોડક્શન હજુ બાકી છે, બરાબર. આ તમારે બધું નોટમાં નોંધ કરવાનું છે, બરાબર. વ્યાખ્યા બધું પૂછાશે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.